નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. આગળના વિડીયોમાં વાત કરી હતી એમ જ કે હવે તમારા ધોરણ 9ના 18મા પાઠ જેવો જ એક પાઠ જે ધોરણ 10માં 9મા ક્રમે આવે છે, જેનું નામ છે વન અને વન્યજીવ સંસાધન. જંગલો ઉપર આખો પાઠ છે. જંગલોને બચાવવા માટે, જંગલોના પ્રાણીઓને બચાવવા માટે સરકારે કેવા કેવા પગલાં લીધા. શરૂઆત કરી છે પ્રસ્તાવનાથી કે માનવીનું અસ્તિત્વ, પ્રગતિ અને વિકાસ સંસાધનોને આભારી છે. આદિકાળથી કુદરત પાસેથી વિભિન્ન ચીજો આપણે મેળવતા આવ્યા છીએ અને આપણે આપણી જરૂરિયાતને પૂરી કરતા આવ્યા છીએ. આપણે જીવીએ છીએ, આપણો વિકાસ થાય છે. આ બે ક્રમ, બે વિકાસ આવી જાય બાળકો. આર્થિક અને આ જે શારીરિક વિકાસ છે ને, એ પણ કુદરતને આભારી છે. ઉદાહરણ તરીકે વૃક્ષો ન હોત તો પૃથ્વી ઉપર કાંઈ ન હોત, ઓક્સિજન જ ન હોત. કેવી દોડાદોડી થાય ઓક્સિજન માટે એ આપણે જાણીએ છીએ. માનવીનું અસ્તિત્વ વૃક્ષોને આભારી છે અને વૃક્ષ એટલે વૃક્ષના સમૂહને કહેવાય જંગલ. આપણી પ્રગતિ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ લઈ લ્યો, બધુંય મૂળમાં કુદરતી સંસાધન. ઉદાહરણ તરીકે આપણે મોરબીની વાત કરી, સિરામિકની ફેક્ટરીઓ, ઘણા રૂપિયા મળે છે ફેક્ટરીવાળાઓને, રાઈટ? પણ એ ફેક્ટરી ક્યારે ચાલુ થઈ? તો કે જમીનની અંદરથી માટી મળી ત્યારે. તો એ માટી કુદરતી સંસાધન. એ જ રીતે નાનકડો, હાલો બીજું આપણે નથી કરવું, છતનો નાનકડો પંખો, એ પંખો બનાવવાની કંપની ક્યારે ચાલુ થઈ? તો કે જમીનમાંથી લોખંડ મળ્યું ત્યારે. કોઈ પણ વસ્તુ આપણે જેટલી ઉપયોગ કરી બધી મૂળ પાયામાં તો એ કુદરતી સંસાધન જ છે. એમાંથી આપણી ચીજો મેળવીને આપણી જરૂરિયાતો પૂર્તિ કરીએ છીએ, જરૂરિયાતો પૂરી કરતા આવીએ છીએ. જેમાં જંગલ અતિ મહત્ત્વનું સંશોધન. જંગલ ન હોત તો આગળ વાત કરી કાંઈ ન હોત. જંગલો સામાન્ય અર્થ વૃક્ષો, ઝાખરા કે ઘાસનો સમુચ્ચય. વૃક્ષોનો સમૂહ હોય, ઝાખરા જાળી હોય અને ભેગું ઘાસ ઉગેલું હોય. આ બધું જ્યાં ભેગું થાય ને એને આપણે સામાન્ય અર્થમાં જંગલ કહી છીએ. અને આ બધી કુદરતી વનસ્પતિઓ. આ કુદરતી વનસ્પતિઓ અને આપણા ઘરે વાવેલી વનસ્પતિમાં શું તફાવત કહું તમને, કે કુદરતી વનસ્પતિ એ જે વનસ્પતિને સમાવી શકાય. કુદરતી વનસ્પતિ જો આપણી ઘરે વાડીએ, ગામડે લીમડો હોય તો આમ જોવા જાય તો એ કુદરતી જ છે. આમ જોવા જાય તો એ કુદરતી જ છે, રાઈટ? પણ જંગલો જે છે એ અને આપણી ઘરે આપણે ઉછેરો લીમડો, એમાં કેટલો તફાવત છે? એક બારીક તફાવત છે, જોઈએ. કુદરતી વનસ્પતિ કોને કહેવાય? કે માનવીની સહાય વિના કુદરતી રીતે જે ઉછરી ગયા હોય, મોટા થયા હોય, આ બધાય કુદરતી વનસ્પતિ કહેવાય. એને અક્ષત એટલે કે વર્જિન વનસ્પતિ કહે છે, કારણ કે અહીંયા માળાનો સ્પર્શ થયો નથી. જ્યારે આપણે વાવેલો લીમડો તો આપણે વાવ્યો, આપણે ઉગાડ્યો, બે કહેવાય કુદરતી જ. પણ કુદરતી વનસ્પતિનો સમૂહ અને આપણા લીમડામાં આટલો તફાવત છે. ભારતમાં આ પ્રકારની વનસ્પતિ માત્ર હિમાલય, સુંદરવન અને થરના રણમાં જોવા મળે છે, જે દુર્ગમ વિસ્તાર જ્યાં માણસ જઈ શકતો નથી. માણસ જ્યાં જ્યાં પહોંચ્યો ત્યાં વાવવાને બદલે કાપવાનું વધારે કર્યું અને એની નુકસાની આપણે ભોગવી જ રહ્યા છીએ હાલમાં. એટલે જ્યાં દુર્ગમ વિસ્તાર હોય, જ્યાં જવા આવવામાં મુશ્કેલી પડતી હોય, એવા વિસ્તારમાં તમને વનસ્પતિ જોવા મળે તો શું સમજવાનું? તો કે એ કુદરતી. સેમ દરિયાની અંદરની વનસ્પતિ તો કે કુદરતી કહેવાય. આપણે કોઈ દરિયાની અંદર જઈને બીજ વાવવા ગયા નથી. આ બધી કુદરતી વનસ્પતિઓ દુર્ગમ વિસ્તારોમાં હોય. હવે એનું વર્ગીકરણ લઈએ આપણે. તો આ વર્ગીકરણ જુદી જુદી દ્રષ્ટિએ કરવામાં આવે છે. આબોહવાના આધારે જંગલોના પ્રકારો આપણે ધોરણ 9માં શીખી ગયા. યાદ કરો, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ખરાવ જંગલો 17મા પાઠમાં આવે છે ને, કાંટાળા જંગલો, મેંગ્રુવના જંગલો,
એ આપણે વર્ગીકરણ આબોહવા જ્યાં જ્યાં જેવી હતી ત્યાં ત્યાં તેવા વૃક્ષો ભણી ગયા. હવે અહીંયા આપણે વર્ગીકરણ કરવાનું છે, પણ માલિકીના આધારે. એના 3 પ્રકાર પડે છે. કેવી રીતે? જો, એક વહીવટી, માલિકી અને વ્યવસ્થાપન. આવા 3 પ્રકાર આપણે જાણશું. આબોહવા તો સેમ બધે હોય એવું જરૂરી નથી. જમ્મુ કાશ્મીરમાં જે વૃક્ષો છે એ આપણે ભણી ગયા, રાજસ્થાનના રણમાં નહોતા. પણ રાજસ્થાનનું રણનો અમુક વિભાગ જમ્મુ કાશ્મીરનો, એ બેય કદાચ આમાં અનામત જંગલમાં આવતા હોય. એવું નથી કે એક જ રાજ્યમાં અનામત જંગલને બાકીનામાં સંરક્ષિત ને ત્રીજામાં અવર્ગીકૃત ને, એવું નથી. આખા રાજ્ય વિસ્તારનો કોઈ એક વિભાગ અવર્ગીકૃતમાં આવતો હોય, ગુજરાતનો, તો સામે બંગાળનો કોઈ એક વિભાગ અવર્ગીકૃતમાં આવતો જ હોય. તો લઈએ આપણે વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકારો. પેલું છે અનામત જંગલ. આ પ્રકારના જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય. એમાં લાકડા કાપવા કે વીણવા કે પશુચારણ માટે મનાઈ હોય. એટલે એક રીતે આને કહેવા જાય તો આ એવા જંગલ છે જેને રાષ્ટ્રીય ઉદ્યાન ઘોષિત કરેલું છે. કારણ કે રાષ્ટ્રીય ઉદ્યાનની વ્યાખ્યા આપું તમને. પશુઓને ચરાણ ઉપર પ્રતિબંધ હોય, માણસને હરવા ફરવા ઉપર પ્રતિબંધ હોય. વૃક્ષો કાપવાની તો બધામાં મનાઈ હોય જ, પણ આ 2 વસ્તુ ઉપર પ્રતિબંધ હોય. એટલે રાષ્ટ્રીય ઉદ્યાનમાં જેટલા પ્રાણીઓ રહે છે એ કુદરતના ભરોસે. એ જ વસ્તુ આમાં આવી કે આવા પ્રકારના જંગલમાં સરકારી નિયંત્રણ હોય, લાકડા કાપવાની મનાઈ, લાકડા વીણવાની મનાઈ, પશુઓને ચરાવાય નહીં જવા દેવાના અહીંયા. એટલે રાષ્ટ્રીય ઉદ્યાન થયું. અભયારણ્ય એટલે શું? તો કે આના જેવી જ વ્યાખ્યા, પણ થોડીક છૂટછાટ, કે માનવીઓને હરવા ફરવા જવાનું, પશુઓને ચરાવાઈ જવાનું, પણ લાકડા કાપવાની તો અહીંયાય મનાય, શિકાર કરવાની તો ત્યાંય મનાય. સંરક્ષિત જંગલ. આ પ્રકારના જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે. વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની અને પશુ ચરાણની સ્થાનિક લોકોને છૂટ આપે છે. અભયારણ્ય જેવું થયું. અહીંયાય સરકારનું નિયંત્રણ તો અહીંયાય હોય, પણ અહીંયા જે લાકડા કુદરતી રીતે વૃક્ષ પડી ગયું હોય, સુકાઈ ગયું હોય અને નીચે પડેલી ડાળી હોય તો એ તમે ભેગી કરી શકો. લીલા વૃક્ષને કાપીને તમે સૂકવીને વેચી ન શકો તો તમે ગુનેગાર. એટલે આ અભયારણ્ય જેવું થયું. અનામત જંગલ એટલે રાષ્ટ્રીય ઉદ્યાન, સુરક્ષિત જંગલ એટલે અભયારણ્ય. માનવીને હરવા ફરવાની છૂટ, પશુઓને ચરાવવાની છૂટ અને નીચે પડેલા લાકડા વીણવાની છૂટ. એટલે અભયારણ્ય બરાબર સંરક્ષિત જંગલ, બધી મનાય. એટલે અનામત જંગલ અથવા રાષ્ટ્રીય ઉદ્યાન. આ ભેગું વણતો જવું. બાકી આ રીતે વ્યાખ્યા ભેગી ન થાય, પણ ભેગું એટલા માટે વણતો જાવ. તમે એક વ્યાખ્યા યાદ રાખો ને તો બેયના જવાબ આવી જાય. અનામત બરાબર રાષ્ટ્રીય ઉદ્યાન, સંરક્ષિત બરાબર અભયારણ્ય. ત્રીજું, અવર્ગીકૃત જંગલ. આ પ્રકારના જંગલોનું વર્ગીકરણ હજુ સુધી થયું નથી. અહીં વૃક્ષો કાપવા તથા પશુચારણ ઉપર કોઈ પ્રતિબંધ નથી. આ કેવા જંગલ હોય? મેતી મીમના યાદ આવ્યું? 7 સિસ્ટર, મેઘાલય, અસમ, નાગાલેન્ડ, આ બધા રાજ્યો રહ્યા ને જ્યાં જંગલમાં સૂર્યપ્રકાશ ઉતરતો ન હોય, આવા જંગલમાં બધી છૂટ જાઓ. વૃક્ષ કાપવા ઉપર ને પશુચારણ ઉપર કોઈ પ્રતિબંધ જ ન હોય. આપણે એમ થાય કે સાહેબ આપણે વૃક્ષ કાપવાની સરકાર છૂટ દઈ દેતી હોય તો ઓક્સિજન તો ઘટે જ નહીં. પણ એ એવી જગ્યાએ છૂટ આપી કે અહીંયાથી તમે લાકડાની ભારી લઈને આવો અને નીચે ઉચાળમાં હોય, નીચે બજારમાં વેચો. પહેલાં તો અહીંયા દુર્ગમ વિસ્તારો જઈ શકાય નહીં. માની લ્યો ગયા કોઈ કારણોસર, માનવીને કોઈ રોકે નહીં, ગયા લાકડું કાપીને નીચે લઈ આવો અને એ ટોટલ જે ખર્ચો થાય મજૂરી સાથેનો, એનાથી 10% ઓછા રૂપિયા ઓલરેડી એવા લાકડા બીજા રાજ્યમાં વેચાતા જ હોય. તો લોકો બીજા રાજ્યમાં મગાવી ન લે. અને એ કયા રાજ્યમાં વેચાતા હોય? તો સંરક્ષિત જંગલો જે વીણવાની છૂટે ને એવા રાજ્યમાં. હવે લઈએ આપણે માલિકી, વહીવટ અને વ્યવસ્થાપન દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. અહીંયા ભારતના જંગલો માલિકી, વહીવટી અને વ્યવસ્થાપન દ્રષ્ટિએ નીચે મુજબ 3 ભાગમાં વહેંચવામાં આવે છે. કારણ કે આખું ભારત બધાય જંગલ આમ જોવા જઈએ તો ભારતના. એક નાનકડું ઉદાહરણ દઉં. ગીરનું જંગલ કોનું? તો ઘણું બધું એમાંથી નીકળશે જવાબ. જોજો, પહેલાં આપણે એમ કહીશું જુનાગઢનું. ઓકે, સાચું. જુનાગઢ કોનું?
ગુજરાતનું. ઓકે, સાચું. ગુજરાત કોનું? ભારતનું. આવી ગયું. એટલે અલગ અલગ માલિકી હોય. જિલ્લા વાઇઝ માલિકી તો કહી શકાય, રાજ્ય વાઇઝ હોય અને કેન્દ્ર વાઇઝ હોય. તો એની વાત કરીએ આપણે. માલિકી, વહીવટી અને વ્યવસ્થાપન દ્રષ્ટિએ 3 ભાગ પડે છે. પહેલું, રાજ્ય માલિકીનું જંગલ એટલે સ્ટેટ ફોરેસ્ટ. આ રોડ નથી આવતા, ઘણા રોડ સ્ટેટ રોડ હોય એટલે કે રાજ્યના હોય, કેટલાય નેશનલ હાઈવે હોય, કેન્દ્ર સરકારના હોય. એ આગળ ભણશું આપણે. આ પ્રકારના જંગલ ઉપર નિયંત્રણ રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોય છે. દેશના મોટા ભાગના જંગલો આ વિસ્તાર આ મોટા ભાગનો જે જંગલ વિસ્તાર છે એ આ પ્રકારનો છે. આ પ્રકારના જંગલ ઉપર નિયંત્રણ કોનું હોય? તો કે જે તે રાજ્યનું. ગીર જંગલ ઉપર કોનું નિયંત્રણ? ગુજરાતનું, ભારતનું. જો એનો અમુક વિસ્તાર રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરી દીધો. એ કોણે કર્યો? તો કે ભારત સરકારે ગુજરાતને કીધું ને ગુજરાતે જાહેર કર્યું. એ રીતે મોટા ભાગનો જંગલ વિસ્તાર આ બે જ ઉપર છે. જે તે રાજ્યમાં આવેલું હોય તો એમ જ કે ને કે અમારું, એટલે એનો વહીવટ કરવાનો જ રહીએ. સામુદાયિક વન. આ પ્રકારના જંગલ ઉપર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતનું નિયંત્રણ હોય છે. ઉદાહરણ તરીકે રામનગર વીડી નામનું કંઈક જંગલ છે વાંકાનેરમાં. આજે મોરબી જિલ્લો થઈ ગયો, નગરપાલિકા છે, બરાબર. હવે વાંકાનેરની બાજુનું કોઈ જંગલ છે એ વાંકાનેર નગરપાલિકાનું ગણાય. મોરબીની બાજુનું કોઈ જંગલ છે તો એ મોરબી નગરપાલિકાનું ગણાય. એને કેમાં મુકાય? આપણે રાજ્ય માલિકીના જંગલમાં મુકાય? તો કે ના, કારણ કે મોરબી રાજ્ય નથી. એને આપણે સામુદાયિક વનમાં મૂકી શકીએ. કે એ કોઈ ગામનું પંચાયત હોય, ગ્રામ પંચાયત, એમાં ગામના સરપંચની યુવાનોએ ભેગા મળીને મોટું વૃક્ષારોપણ કર્યું હોય તો એ જે વૃક્ષારોપણ ભલે જંગલ જેવું ન થાય અને કુદરતી નથી, હું તો એમ કહું છું કાલો કુદરતી નથી, માનવીના સહાયથી થયું છે, બરાબર. તો એ જે જંગલ છે એ કોના નિયંત્રણ નીચે છે? કે ગ્રામ પંચાયતના. તો એ સામુદાયિકમાં આવે. એવી રીતે નગરપાલિકાની હોય. એવી રીતે રાજકોટ મહાનગરપાલિકા છે તો એનું કોઈ જંગલ હોય. આપણે પ્રાણી સંગ્રહાલય છે રાજકોટમાં, જંગલમાં, સૂર્ય પાર્કથી આગળ. તો એ જંગલ કોનું કહેવાય? તો કે સામુદાયિક વન. આવું જ છે ખાનગી જંગલ. આ પ્રકારનું જંગલ વ્યક્તિગત માલિકીનું હોય છે. ઓડિશા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશ આ પ્રકારના જંગલો વિશેષ જોવા મળે છે. જોકે આ પ્રકારના ઘણા ખરા જંગલો સખ્ત વિકસિત અવસ્થામાં છે તો કેટલાક અત્યારે ઉજ્જડ છે. કારણ કે જે તે સમયે રાજાશાહી હતી ને પછી ભાગલા પડ્યા ને આપણે જમીનો મળી બાળકો. ઘણી બધી ઓડિશામાં એવી જમીનો છે વ્યક્તિગતના નામે બોલતી હોય, અહીંયા જંગલ ઊભું હોય. હાવ સિમ્પલ સોબર દાખલો દો. આપણે કોઈ રોડ ઉપર નીકળી, કેટલાય બાવળિયા ઊભા હોય રોડના કાંઠે. જરૂરી નથી કે બધાય બાવળિયા સરકારના હોય. કોઈ વ્યક્તિનું એમાં નામ બોલતું હોય, પેઢી દર પેઢી વ્યક્તિની માલિકીની હોય તો એ એક જંગલ થયું. ભલે એ કાટાડું તો કાટાડું. એમ સેમ ટુ સેમ ઓડિશામાં, મેઘાલયમાં, પંજાબમાં, હિમાચલ પ્રદેશમાં આવા જંગલો છે. પણ અત્યારે હાલમાં એ જંગલની કોઈ દરકાર કરતા નથી. કારણ કે જંગલ કાઢીને ખેતી કરવા જાય તો ખર્ચો એટલો ચડી જાય, ખેતીમાં કંઈ વળે નહીં. એટલે જેને નામનું છે એમને પડતર રાખ્યું, એટલે એની કોઈ ધ્યાન જ નથી રાખતા, ખર્ચો જ નથી ચડાવતા. કદાચ એ જંગલ હોય, કોઈ વૃક્ષ ફળ ન આપતું હોય, છાંયો આપતું હોય, ઓક્સિજન આપતું હોય, તો આપણે તો માનવી તો પહેલાં લાલચી તો હોય જ, કે પહેલાં પૈસા જોઈએ. આમાંથી મળતું હોય તો આપણે એમાં ખર્ચો કરી, ન મળતું હોય તો જે તે માલિક છે એ એને હમું જોતો નથી. એટલે એ જંગલ છે એ કેવું થઈ ગયું? ઉજ્જડ. હવે મસ્ત ટોપિક આવ્યો, નિર્વનીકરણ. નિર્વનીકરણ એટલે જોજો, યાદ રાખજો. આપણે કોઈ પણ વસ્તુ આવો શબ્દ આવે ને એટલે ભૂલ ખાઈ જાય. નિર્વનીકરણની જગ્યાએ નવીનીકરણ આવી જાય. આપણે વાંચી લખ્યું એ નિર્વનીકરણ અને વાંચી નવીનીકરણ, તો આપણે શું વિચારી કે કંઈક નવું કરવાની વાત છે. ના, નિર્વનીકરણ એટલે જંગલ વિનાશ. યાદ રાખજો, ભૂલાય નહીં ખાસ. 2 માર્કમાં પૂછે, નિર્વનીકરણ વિશે નોંધ લખો અથવા નિર્વનીકરણ એટલે શું, એની અસરો જણાવો. આ ટોપિક આવશે, રાઈટ. નિર્વનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું, જંગલો સાવ કપાઈ જવા. અત્યંત ઊંચા દરે થતું નિર્વનીકરણ
આપણા દેશની નહીં પણ સમગ્ર વિશ્વની આ મુખ્ય સમસ્યા પૈકીની એક સમસ્યા છે. આનાથી મોટી કંઈ સમસ્યા છે જ નહીં. મંગળ ગ્રહ ઉપર ન જવાનું, ચંદ્રયાન ન પહોંચ્યું તો એને પહોંચી વરાશે. એક સમસ્યા છે, આપણું વિજ્ઞાન આગળ નથી, નો ડાઉટ સમસ્યા છે જ, પણ આનાથી મોટી નહીં. કારણ કે જંગલ એક વખત ઝીરો થઈ ગયું તો જે તે દેશની પબ્લિક ઝીરો, જે તે વિશ્વની પબ્લિક, હાલો ને, વિશ્વમાં ક્યાંય જંગલ નથી, ક્યાંય એક ઝાડ નથી, કાલ્પનિક રીતે વિચારો તો વિશ્વમાં કોઈ મનુષ્ય જ નથી. મનુષ્ય જ નથી તો વિજ્ઞાની નથી, સીધી વાત છે. એટલે મુખ્ય આ વાત છે કે જંગલોનું નષ્ટ થવું, નિર્વનીકરણ એ આપણા દેશની એકની નહીં, આખા વિશ્વની મોટામાં મોટી સમસ્યા. માનવીએ પોતાનો વિકાસ જોયો, પોતાનો જ વિચાર કર્યો. શું થયું? વિકાસ યાત્રા આપણે વધારતા ગયા ને એનું પરિણામ છે આ જંગલોનો વિનાશ. સીધી વાત છે. જો કે કુદરતી રીતે પણ વૃક્ષો નાશ પામે, પણ તે માનવીના હસ્તક્ષેપથી થતા વિનાશની તુલનામાં નગણ્ય છે. મારા જેવા કેટલા આડોડાઈ કરતા હોય ને એમ પૂછે, એમ કહીએ આપણે જ કાપી નડે છે, વાવાઝોડું આવ્યું કેટલાય જંગલ ન ઉડાવી દીધા. અરે મારા ભાઈ, કવિ કલાપીની એક પંક્તિ છે, જે પોષતું તે મારતું, દિશે ક્રમ કુદરતનો. રાઈટ? જે પોષણ કરે એ મારે, શિક્ષણ આપે એ મારે, પોષણ આપે એ મારે. રાઈટ? કહેવાનો મતલબ અહીંયા એ છે કે કુદરતની પરિસ્થિતિમાં ફેરફાર થતાં કોઈ વાવાઝોડા, કોઈ બીજી ત્રીજી રીતે ભૂસ્ખલનના કારણે કોઈ જંગલ વિનાશ થાય છે તો એનાથી 10 ગણા જંગલો પાછા ઉત્પન્ન થાય છે. એ કુદરતના હાથમાં છે. આપણે શું કરી? આપણે ગમતો વૃક્ષ કાપી નાખ્યો, વાવવાન જય સિયારામ. એક સિમ્પલ સોબર નાનકડો દાખલો દઉં, બિરબલ અકબરની વાર્તા જેવો. કે અકબરને એકવાર મગજમાં આવ્યું કે બિરબલ, આપણા ગામનું તળાવ છે ને, દૂધેથી ભરી દેવું. બિરબલ કે નહીં ભરાયો, ઠંડેરો પીટો કે ઘરે ઘરે કહી દો બધાય, એક એક ગ્લાસ દૂધ તળાવમાં નાખી જાય. રહેવા દો મહારાજ, ખોટી આપણી ખીલી ઉઠશે. નહીં કે મારો હુકમ કેમ ન પાળે, બધાય પાળે. કેવડાવી દીધું. એ તળાવ ભરવાનું કીધું કે આવતીકાલે બધા એક એક ગ્લાસ દૂધ નાખવાનું. રાઈટ? એ દૂધ નખાઈ ગયા પછી મહારાજ કે હાલો જોઈ આવી. બિરબલ ગયા જોવા તો તળાવ આખું પાણીથી ભર્યું હતું, દૂધ નહોતું. બિરબલ કે હું તો કીધું નહીં ભરાય, રહેવા દો. આવું કેમ થયું? પછી બિરબલે જવાબ દીધો. બધા એ જ વિચાર્યું કે આખા ગામના લોકો એક એક લોટો દૂધ નાખશે, હું એક લોટો પાણી નાખ્યું, એમાં હું ફેર પડશે? બધાએ આ જ વિચાર્યું. બધાએ પાણી નાખીને આવ્યા તો એટલે પાણીનું ભરાણું. બસ સેમ ટુ સેમ આમાં એ જ લાગુ પડે બાળકો. કે 100 વૃક્ષો છે જંગલમાં, હું એમ વિચારું એક કાપું હું, એનાથી શું ફેર પડે? 99 તોય વધવાના. આવી રીતે મારા જેવા 100 જણા વિચારવાળા હે, એકેય વૃક્ષ વધે ન વધે. આ જ વસ્તુ આપણે આ છે ને, એ આપણા વિનાશના આરે લઈ જાય છે. અને મેં એ વિચાર્યું કે એક વૃક્ષ હું કાપું, મેં પછી એવું ન વિચાર્યું કે એક કાપીને બીજા 10 વાવું. ના, મારી જરૂરિયાત પૂરી થઈ, દુનિયા જાય ભાળમાં. કે કુદરતની કાંઈ આપણે લેવા દેવા નહીં. આવું વિચારીને આપણે કટિંગ જ કર્યા રાખી. હવે જોજો એની અસર કેવી થાય. વૃક્ષો હોય તો શું થાય, વૃક્ષો ના હોય તો શું થાય. તમે લોકડાઉનમાં જોઈ ગયા છો, ઘણી બધી જગ્યાએ આપણે કહેતા વડોદરાથી પાવાગઢનો પર્વત દેખાય છે, હવા ચોખ્ખી થઈ ગઈ છે, નદીના પાણી એકદમ ચોખ્ખા થઈ ગયા છે. કેમ? કેમ કે ક્યાંય માનવીનો હસ્તક્ષેપ જ નહોતો, બધા ઘરમાં પૂરાઈ ગયા એટલે ચોખ્ખું થઈ ગયું. નિર્વિનીકરણની અસરો વ્યાપક રીતે અનુભવાય છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે એટલે શ્વાસ લેવામાં તકલીફ પડે. હરિત ગૃહની પ્રભાવથી એટલે ગ્રીન હાઉસ ઇફેક્ટ વધે. વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધે. અત્યારે તમે જોઈ શકો છો આ અસરો ઘેરી બને છે. વૃક્ષોનું આચ્છાદન એટલે કે
દૂર કરવો. વૃક્ષોના આચ્છાદન દૂર થતાં માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતાની સમસ્યા વધે. મેં અગાઉ એક ઉદાહરણ દીધું હતું, અત્યારે દીધું. માની લો કે આમ ઢાળવાળી જમીન છે, અહીંયાથી પાણી રડે છે, અહીંયા તમે ગમે એવી દિવાલ કરો તો એ દિવાલ રીએ નહીં, પડી જ જાય. ત્યાં કદાચ વૃક્ષો હોય ઊંડા ઊંડા મૂળિયાવાળા, એ વૃક્ષો જો પાણી નીકળી જાય અને વચ્ચે જગ્યાએ રહીએ એટલે વૃક્ષની બે વૃક્ષની વચ્ચેથી પાણી નીકળી જાય એટલે એટલું જમીન ધોવાણ થતું અટકે. રણ આડા વૃક્ષો આવી દે તો રણ આગળ વધતું અટકે. હવે વૃક્ષો જ નથી, કરવાનું શું? વૃક્ષો જ નથી તો કરવાનું શું? તો આ જ પોઈન્ટ આવ્યો. વૃક્ષ કપાય છે એટલે માટીનું ધોવાણ વધે છે. માટીનું ધોવાણ વધે એટલે ખેતીની જે ફળદ્રુપતા છે એ ન રહે. આમ દ્વીપકલ્પીય ભારતના જંગલોના મોટા પાયા ઉપર થયેલ નિર્વનીકરણના કારણે જંગલનો વિસ્તાર ઘટ્યો છે. વળી અનેક સજીવો પોતાના કુદરતી આવાસો ગુમાવ્યા છે. તેના પરિણામે વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટો તરફ આવી રહ્યા છે. દ્વીપકલ્પીય ભારત, નવો શબ્દ આવ્યો, ફરીવાર વ્યાખ્યા આપું. દ્વીપ એટલે શું? દ્વીપ એટલે એક નાનકડો ટાપુ જેની ચારેય બાજુ પાણી હોય. ભારતમાં એવા દ્વીપ બે છે, અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ. દ્વીપકલ્પ એટલે જેની ત્રણેય બાજુ પાણી હોય. ભારતમાં આ વિભાગ કયો તો કે દક્ષિણ ભારતવાળો, કારણ કે એક બાજુ દક્ષિણ ભારતને અરબ સાગર છે, બીજી બાજુ બંગાળાની ખાડી છે અને નીચે હિન્દ મહાસાગર છે, એટલે ત્રણેય બાજુ પાણી થયું. જેની ત્રણેય બાજુ પાણી હોય એવા વિભાગને દ્વીપકલ્પીય વિભાગ કહેવામાં આવે છે. આ દ્વીપકલ્પ એટલે કે દક્ષિણ ભારતમાં મોટા પાયે નિર્વનીકરણ થાય. સ્વાભાવિક છે, પોતાનું જે આવાસ છે, પોતાનું જે રહેઠાણ છે એ ગુમાવી દે એ જાય ક્યાં? રમૂજની વાત કરી, ભણાવતો હતો ને આ વખતે, ત્યારે વાત કરી હતી મેં. બાળકો આપણું મકાન પાડી નાખે તો પાડી દઉં, કોણ પાડી નાખે? મારે મકાન મળે એવું નથી. તમારા મકાનને કોઈ અડે તો તમને ગમતું નથી. આપણે પછી હું એમ નથી કહેતો તમે જ વૃક્ષ કાપવા જાઓ, પણ માનવી માત્ર એમાં બધા આવી જાય. આપણે પોતે જંગલો કાપી છીએ. આ જંગલો જંગલી પ્રાણીઓનું ઘર છે. હવે એના ઘરનો આપણે વિનાશ કરી દઈએ તો એ જંગલી પ્રાણીઓ જશે ક્યાં? એટલે આપણી બાજુ આવી જાય. આપણે જ્યાં રહેતા હોય ને, સોસાયટીમાં લટાર મારે, આપણે સાંભળ્યું જ, નેહડામાં સિંહ આવી ગયો છે, બારે વાછડી બાંધી તેનો શિકાર કરી ગયો. આ બધું કેમ? શું કામ? તો કે એનું જે રહેઠાણ છે ને એ આપણે કાપી નાખ્યું ને એટલે. આ વન્યજીવોને ખોરાક મળે નહીં. તૃણાહારી પ્રાણીઓ મરી જાય તો માંસાહારીની વાંહે મરવું જ પડે, કારણ કે તૃણાહારી કોની ઉપર જીવતા હોય? વૃક્ષના પાંદ ઉપર ને ઘાસ ઉપર. હવે આપણે વૃક્ષ જ રહેવા ન દીધું તો પાંદે ન રહીએ. પાંદ ન રહીએ તો તૃણાહારી બિચારા ભૂખા મરે. ભૂખા મરે એટલે વાંહે માંસાહારી ભૂખા મરે. હવે એને ભૂખ લાગી ગયો એટલે એ કાંઈક ગોતવા નીકળે, એટલે ગીરના નેહડા છે અહીંયા સુધી પહોંચી જાય છે સિંહ. આમ માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મારણ બનાવવાનો પ્રવાસ અત્યારે વધી રહ્યો છે. જે પાલતુ પશુઓ બારે બાંધ્યા હોય એનું મારણ કરી નાખે. હવે મેં તમને સીધું ઉદાહરણ આપ્યું. ગીરના જંગલને કટિંગ કરી હરણ છે એ ભૂખા મરે. આખી આખી ઓલી છે પોષણ કરી જાત છે. સૂર્યપ્રકાશ એમાંથી વનસ્પતિએ ખોરાક બનાવ્યો. વનસ્પતિ એમાંથી તૃણાહારી પ્રાણીએ ખોરાક બનાવ્યો. તૃણાહારી પ્રાણી એમાંથી માંસાહારી પ્રાણીએ ખોરાક બનાવ્યો. આખે આખી પોષણ કળીમાં ક્યાંય પણ જો વિક્ષેપ થાય, એટલે કે ક્યાંય એકાદી કડી તૂટે એટલે આખે આખી પોષણ કળી ઝીરો થઈ જાય. ઉદાહરણ તરીકે ખાલી સૂર્યપ્રકાશ તો એટલો નથી, એમાં આપણે વધારો ઘટાડો નહીં કરીએ કે રાઈટ. વૃક્ષ જે વચ્ચે છે એ કાઢી નાખીએ તો ડાયરેક્ટ સૂર્યપ્રકાશથી તૃણાહારી પ્રાણીઓની ભૂખ નહીં મટે. એને તૃણ જ જોશે, ઘાસને પાંદ જ જોશે. એ તો આપણે રહેવા ન દીધું એટલે તૃણાહારી પ્રાણીઓ ટપોટપ ભૂખે મરી જશે. ભૂખે મરી જાય એટલે માંસાહારી પ્રાણીઓને ખોરાક ન મળે. એ
ગીરના જે નેહડા હોય, આ તો ગીર પૂરતી જ વાત કરો, બધા જંગલમાં જ પ્રશ્ન છે. ગીરના જે નેહડા હોય ત્યાં પહોંચી જાય. આવી એક કાવ્ય આવતું 14 વર્ષની ચારણ કન્યા, કેમ આવ્યો એ સિંહ આવ્યો કેમ ત્યાં? એને ખોરાક નહોતો મળ્યો એટલે એ ખોરાકની શોધમાં માનવ વસાહતો તરફ આવી ગયો અને ગાય ભેંસ જે કાંઈ બારે બાંધ્યું એનું મારણ કરી નાખે. આમ પશુઓના મારણના બનાવો વધી રહ્યા છે. સરવાળે નુકસાની આપણને છે. દરેક જીવ, બધાય કુદરતે જેટલા જીવ બનાવ્યા એ બધાય, જાહેરમાં કીધું હતું ને અત્યારે કહું છું, તમે 9મા હતા તે દી કીધું હતું કે દરેકે દરેક જીવ મનુષ્ય કરતાં સારા છે. કેમ? કેમ કે એકેય જીવે પોતાના પગ ઉપર કોઈ દી કુવાળો માર્યો નથી. અને આપણે માનવી ખબર છે કે એક વૃક્ષ આખા એના આયુષ્યકાળ દરમિયાન લાખો રૂપિયાનો ઓક્સિજન આપશે તોય આપણે એને ઉડાડશું. આ બધું આગળ જતાં બધું મળવાનું છે. પછી મારી વાત એક અંગતની વાત કરી દઉં તમને. 9માં કીધું હતું, યાદ નથી. અમે બધા મિત્રો ભેગા મળીને એક નક્કી કર્યું. એક મારો ડૉક્ટર મિત્ર છે, જન્મદિવસ એની બેબીનો જન્મદિવસ 1 વર્ષની થઈને આવ્યો. અને કે જન્મદિવસ છે કે સાહેબ, મેં કીધું પાર્ટીને એવું નથી કરવું પહેલાં, મારું માનો આપણી પાસે પડતર જમીન છે ગામમાં, ગ્રામ પંચાયત આગળ મેં ને આપણે સામુદાયિક વન, એ મુજબ ગ્રામ પંચાયત પાસેથી આપણે એ ખરાબો લખાવી નાખી કે અમારે વૃક્ષો વાવવા માટે જોઈ છે. પછી મેં કીધું દર જન્મદિવસે, તારી બેબીના દર જન્મદિવસે તને ઠીક લાગે એટલે 5, 7 એને એટલો મંગાવી ગયો ને એને 11 વૃક્ષો વાવ્યા. એટલું જ નહીં, એને ઉછેરવાની જવાબદારી એને પોતે સ્વીકારી લીધી કે દર વર્ષે મારા 11 વૃક્ષો હશે અને હું ઉછેરીશ. એટલે ક્યારેક ગામડે ચક્કર મારે ને ત્યારે એમાં ખાતર ને પાણી ને એવું દઈ પાછોની ક્લિનિકે વહી જાય. આ વસ્તુ આપણે કરવાની જરૂર છે. પશ્ચિમી સંસ્કૃતિની પાછળ દોડવાને બદલે આપણી સંસ્કૃતિને ઓળખીને આપણી સંસ્કૃતિ આગળ વધારીએ. વિશ્વમાં બધાને ફાયદો થશે ને આપણી સંસ્કૃતિ એમ જ કહીએ, સર્વે ભવંતુ સુખીને સંતુ, વિશ્વના દરેક લોકો સુખી થાય આપણાથી. અને આવું કરશું ને તો જ થશે. આગળ પછી લેશું. ધન્યવાદ.